દાહોદમાં વરસાદને લઈને ખેતરોમાં પાણી ભરાયા। દાહોદના મીરાખેડી ગામના ખેતરોમાં પાણી ભરાયા। દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે નજીકના ખેતરોમાં પાણી ભરાયા। પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી ભારે હાલાકી થઈ। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે દાહોદથી જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર અમારા સંવાદદાતા। દાહોદ જિલ્લામાં કયા કયા વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, શું છે સ્થિતિ? જરૂરથી દાહોદમાં કે જ્યાં મોડી રાતથી જ વરસાદ શરૂઆત થઈ હતી ને ત્યારબાદ ધીરે ધીરે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો શરૂ થયા હતા। વાત કરીએ મીરાખેડીની તો મીરાખેડીમાં જે ખેતરોમાં પાણી ભરાયા હતા, ખાસ કરીને દિલ્હી મુંબઈ કોરિડોર છે તેના નજીકનો જે વિસ્તાર છે કે જ્યાં પાણી ભરાયા હતા, વિસ્તારના લોકોએ અનેકવાર રજૂઆત પણ કરી છે, પણ હાલ તો અહીં પાણી ભરાતા લોકોમાં રોષ પણ જોવા મળ્યો સહિત દાહોદ જિલ્લાના અનેક અલગ વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળે છે। હાલ તો સવારથી જ જે વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। આભાર આપનો તમામ માહિતી બદલ। તો દાહોદમાં વરસાદી માહોલ જોવા મળ્યો। દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે નજીકના ખેતરોમાં પાણી ભરાયા।